સાહેબ, આ જીવનમાં સારા માણસની કિંમત બે જ વાર થાય છે, એક ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે. સાહેબ, કોઈને ગુમાવવાથી જીવન અટકતું નથી, પણ હૃદય થોડા સમય માટે શાંતિ ગુમાવી બેસે છે. સાહેબ, આનંદમાં રહેવા માટે ખૂબ જ ઓછા વિચાર કરજો. વહેતા પાણીની જેમ વહેતા રહેજો. કચરો આપમેળે સાઈડમાં જતો રહેશે. સાહેબ, આપણે કોઈ માટે સ્પેશિયલ છીએ એ વહેમ હંમેશા માટે છોડી દો, કેમ કે અમારી વાતો કરતા નહોતા થાકતા એ આજે પણ યાદ નથી કરતા. સાહેબ, પારકી પંચાત કરનારા નવરા હોય છે. પોતાના 18 વાંકા દેખાતા નથી અને બીજાનો વાંક હોય તો તે તરત જ દેખાઈ જાય છે. સાહેબ, જીવનમાં ગમે તેટલું અત્તર છાંટીને મરી ગયા પછી રાખમાં સુગંધ નહીં આવે, પરંતુ કોઈના અંતર આત્માને ઠારીએ ને તો શ્વાસે શ્વાસે સુગંધ આવે છે. સાહેબ, જીવનમાં કોઈની સાથે ખોટું કર્યું હોય ને તો પછી પોતાનો વારોની ખૂબ જ રાહ જોજો, જરૂર આવશે. સાહેબ, પહેલાં ઘર કાચા હતા, લોકો સાચા હતા અને સંબંધો પાકા હતા. અત્યારે ઘર પાકા થયા, લોકો ખોટા થઈ ગયા અને સંબંધો કાચા થયા. સાહેબ, માણસ ભલે ને ગમે તેટલો સમજદાર હોય, પણ જો કોઈની લાગણી ન સમજે ને તો તેમની એ સમજદારી હંમેશા માટે ખોટી છે. સાહેબ, કોઈના સારાપણાનો એટલો ફાયદો ન ઉઠાવો કે તે ખરાબ બનવા માટે મજબૂર થઈ જાય. હંમેશા ખરાબ એ જ બને છે જે સારા બનીને તૂટી ગયા હોય. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતા વિડીયોમાં. નમસ્કાર.